સહજ ન્યૂઝ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગનો સફરનામા અને એલુમની મીટ કાર્યક્રમ યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જૂનાગઢ ખાતે આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગ દ્વારા ચતુર્થ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને વિદાય આપવા સફરનામા કાર્યક્રમ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એલુમની મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્મરણિકા 2026નું વિમોચન તેમજ શોધ સારથી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કુલપતિ પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજના સોશિયલ મીડિયા યુગમાં ગોપનીયતા જાળવી ખૂબ જ જરૂરી છે. અંગત વાત કોને કહેવી અને કોને ન કહેવી તેની સમજદારી, સંયમ અને વિશ્વાસ જાળવવાનો સારો માર્ગ છે. વિભાગના અલગ વિભાગના વડા તેમજ સામાજિક વિભાગના વડાઓ પ્રોફેસર ડૉક્ટર જયસિંહ ઝાલાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અન્ય મહાનુભાવોએ પણ વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા માટે માર્ગદર્શન આપ્યું હતું. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળના સ્મરણો રજૂ કરી ગુરુજનો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને સમગ્ર કાર્યક્રમ ભાવ અને ઉત્સાહપૂર્વક માહોલમાં સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.